નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ બાંભણિયા મંગલમૂર્તિ વિદ્યાલયમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું। મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરી કે ભાઈ કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના કેમ લખવી। પણ તમે જો નાના પરમાણુ ક્રમાંકવાળા તત્વની જેનો પરમાણુ ક્રમાંક ઓછો હોય એની તમે ઇલેક્ટ્રોન રચના લખો ટૂંકી થાય, પણ તમને કીધું કે 100 પરમાણુ ક્રમાંક ધરાવે એની ઇલેક્ટ્રોન રચના લખો તો ખૂબ લાંબી થાય ને, બરાબર? તો આમ લાંબી ઇલેક્ટ્રોન રચના ન લખવી પડે એના માટે બીજી એક ખૂબ અગત્યની વાત છે કે જેને આપણે કહીશું નિષ્ક્રિય વાયુ કોર સાથેની ઇલેક્ટ્રોન રચના। જેને આપણે શું કહીશું? આજે આપણે શું શીખવાનું છે? નિષ્ક્રિય વાયુ કોર સાથેની ઇલેક્ટ્રોન રચના આપણે શીખવાની છે। તો પહેલા તો આપણે જે રંગોળી દોરી હતી એમાં n+l નું મૂલ્ય પરથી કે ભાઈ પહેલા નીચી ઉર્જાવાળી કક્ષક ભરાય, એ સંપૂર્ણ ભરાઈ ગયા પછી એનાથી ઊંચી ઉર્જાવાળી કક્ષક ભરાય, એ ભરાઈ ગયા પછી એનાથી ઊંચી ઉર્જાવાળી કક્ષક ઇલેક્ટ્રોનથી ભરાય। તો એ ક્રમ તમે બધા જ મિત્રોએ ઘરે લખ્યો હશે આ રીતનો, બરાબર? તો આ રીતનો કે ભાઈ 1s કરતા ઊંચી ઉર્જાવાળી કક્ષક 2s, 2s કરતા ઊંચી ઉર્જાવાળી કક્ષક 2p, 2p કરતા ઊંચી ઉર્જાવાળી કક્ષક 3s, એમ ક્રમમાં સૌથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક હોય તો 8s। તમે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો, પહેલા ઇલેક્ટ્રોન હેમાં દાખલ થાય? 1s માં। 1s ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ જાય પછી જ ઇલેક્ટ્રોન હેમાં આવે? 2s માં। 2s ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ જાય પછી જ ઇલેક્ટ્રોન હેમાં આવે? 2p માં। અને 2p સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાઈ જાય પછી હેમાં આવે? 3s માં। એટલે કે આ ઉર્જાનો ચડતો ક્રમ છે। તમે 1s થી 8s તરફ તમે જાઓ તો ઉર્જા છે બધી કક્ષકોની વધતી જાય, બરાબર? આ રીતનો તમે રંગોળીમાંથી જે આપણે આગળના લેક્ચરમાં જે આપણે રંગોળી દોરી હતી એમાંથી મેં તમને કીધું હતું કે ભાઈ n+l નું મૂલ્ય જેમ વધુ એમ કક્ષકની ઉર્જા વધુ, એના પરથી તમે આ ક્રમ મેળવ્યો છે, બરાબર? તો હવે આપણે કોઈ પણ છેલ્લા તત્વની ઇલેક્ટ્રોન રચના લખો તો એટલી લાંબી થાય, એ લાંબી ન થાય એના માટે આપણે ટૂંકી ઇલેક્ટ્રોન રચના લખવાની છે। જ પણ સાથે નિષ્ક્રિય વાયુ સાથેની ઇલેક્ટ્રોન રચના લખવાની છે। નિષ્ક્રિય વાયુ કોર સાથેની ઇલેક્ટ્રોન રચના એવું બોલવામાં આવે। તો પહેલા તો તમને ખબર હોવી જોઈએ ભાઈ નિષ્ક્રિય વાયુ કયા છે? તો કે સમૂહ 18। સમૂહ કેટલામો? 18મો સમૂહ, જેને આપણે નિષ્ક્રિય વાયુ અથવા તો ઊંડા વાયુ સમૂહ કહીએ છીએ। તો એમાં કયા કયા તત્વો આવેલા છે તમે જો આવર્ત કોષ્ટકમાં ડાબીથી છેલ્લે જમણી બાજુ જવાનું, જમણી બાજુનું છેલ્લું જે ઊભો સ્તંભ છે છેલ્લો સમૂહ એને 18મો સમૂહ એટલે કે એને નિષ્ક્રિય વાયુ સમૂહ કહેવામાં આવે અથવા એને ઊંડા વાયુ સમૂહ પણ કહી શકાય। તો એમાં કયા કયા તત્વો? તો તેમાં પહેલું તત્વ હિલિયમ, પછી નિયોન, પછી આર્ગોન, પછી ક્રિપ્ટોન, પછી ઝેનોન અને પછી રેડોન। એના પરમાણુ ક્રમાંક તમે જોવો તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, નિયોનનો પરમાણુ ક્રમાંક 10, આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18, ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક 36, ઝેનોનનો પરમાણુ ક્રમાંક 56 અને રેડોનનો પરમાણુ ક્રમાંક 86। મિત્રો, આ બધા જ તત્વો કેવા છે? નિષ્ક્રિય છે। નિષ્ક્રિય એટલે શું? તો કે કોઈ દિવસ રાસાયણિક પ્રક્રિયા કરે નહીં। શું કામ રાસાયણિક પ્રક્રિયા ન કરે? કારણ કે એની સંયોજકતા કક્ષકમાં ઇલેક્ટ્રોન પૂર્ણ છે, એટલે કે એની ઇલેક્ટ્રોન રચના પૂર્ણ છે, એની અષ્ટક રચના પૂર્ણ છે, એટલે કે બાહ્યતમ કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન છે, એટલે એ કોઈ દિવસ રાસાયણિક પ્રક્રિયા કરે નહીં। એટલે કે એની પાસે 2 ઇલેક્ટ્રોન હોય તો કાયમ માટે 2 ના 2 જ રહે, એ 2 માંથી એકે ગુમાવે નહીં, એકે મેળવે નહીં। કોઈ પણ તત્વ પાસે 18 ઇલેક્ટ્રોન, આર્ગોન છે 18 ઇલેક્ટ્રોન છે તો એની પાસે હંમેશા કાયમ માટે 18 જ રહે, એ કોઈ દી ગુમાવે નહીં, કોઈ દી મેળવે નહીં। એવી રીતના રેડોન પાસે 86 ઇલેક્ટ્રોન છે 86, તો એ કોઈ દી ગુમાવે પણ નહીં, કોઈ દી મેળવે પણ નહીં, કારણ કે એ કેવા છે? નિષ્ક્રિય। એટલે પહેલા તો તમારે આ જે સમૂહ છે એ તમારે પાકું કરવો પડશે। આ પહેલું તત્વ, બીજું તત્વ, ત્રીજું તત્વ, ચોથું તત્વ, પાંચમું તત્વ અને છઠ્ઠું તત્વ। કારણ કે જ્યાં સુધી તમે આ સમૂહના તત્વો પરમાણુ ક્રમાંક સાથે પાકા નહીં હોય ત્યાં સુધી તમને નિષ્ક્રિય વાયુ કોર સાથેની ઇલેક્ટ્રોન રચના આવડશે નહીં। એટલે ખૂબ સરળ છે।
હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, નિયોનનો પરમાણુ ક્રમાંક 10, આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18, ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક 36, ઝેનોનનો પરમાણુ ક્રમાંક 56 અને રેડોનનો પરમાણુ ક્રમાંક કેટલો તો કે 86. બરાબર, એકવાર તમે જોઈ લો અને તમારી બુકની અંદર પણ તમે સરસ મજાના અક્ષરથી સમૂહ 18 ના તત્વો છે પરમાણુ ક્રમાંક સાથે લખી નાખો. ઓકે, હવે આપણે નિષ્ક્રિય વાયુ કોર સાથે ઇલેક્ટ્રોન રચનાના કેટલાક ઉદાહરણ જોઈએ જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. બરાબર, તો આપણે પહેલું તત્વ લઈએ લિથિયમ. કે ભાઈ લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો 3. તો હવે તમે એની ઇલેક્ટ્રોન રચના લખો નિયમ મુજબ. તો પહેલા કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન આવશે 1s 1s2, કારણ કે s માં 2 ઇલેક્ટ્રોન આવે. પછી કઈ આવશે 2s 2s માં કેટલા આવશે હમાય 2 પણ આવશે કેટલા એક જ, કારણ કે લિથિયમ પાસે 3 છે એટલે 2 ને 1 3. તો હવે આને નિષ્ક્રિય વાયુ કોર સાથેની ઇલેક્ટ્રોન રચનામાં લખવી તો કેમ લખાય? તો જોજો, તમારે જોવાનું છે કે આ ઇલેક્ટ્રોન રચના બરાબર આમાં 3 ઇલેક્ટ્રોન છે, તો હું આગળ કયું નિષ્ક્રિય તત્વ મૂકી શકું? તો કે હંમેશા 3 કરતા ઓછા પરમાણુ ક્રમાંક વાળું નિષ્ક્રિય તત્વ આવે. ફરી એકવાર કે આ ઇલેક્ટ્રોન રચનામાં 3 ઇલેક્ટ્રોન છે, લિથિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 3. તો હવે એમાં કયા નિષ્ક્રિય વાયુનો ઉપયોગ કરી શકીએ, કયા નિષ્ક્રિય તત્વનો ઉપયોગ કરી શકીએ કે જેનો પરમાણુ ક્રમાંક 3 કરતા નાનો હોય? તો આમાં એવું કયું નિષ્ક્રિય તત્વ છે જેનો પરમાણુ ક્રમાંક 3 કરતા નાનો છે? તો કે હિલિયમ 1. બરાબર, તો અહીં તમારે લખવાનું હિલિયમ. હાલો, હિલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 2. તો કે જો 1s2 આ 2 આવી ગયા, 2 ઇલેક્ટ્રોન અહીં આવી ગયા. બરાબર, કારણ કે હિલિયમ પાસે 2 હોય ને s માં 2 હોય. આ ઇલેક્ટ્રોન રચના હિલિયમની થઈ. કોની થઈ? હિલિયમની. તો હવે અહીં શું આવ્યું? વધ્યું શું? તો કે 2s1. તો આ નિષ્ક્રિય વાયુ કોર સાથેની ઇલેક્ટ્રોન રચના થઈ. ફરી એકવાર મિત્રો, કે અહીં હિલિયમ શું કામ મૂક્યું? કારણ કે આ જે ઇલેક્ટ્રોન રચના છે એ હિલિયમની થઈ. તમે હિલિયમની ઇલેક્ટ્રોન રચના લખો, હિલિયમ કેટલામું? બીજું. તો એની ઇલેક્ટ્રોન રચના લખો શું થાય? 1s2. બરાબર, તો હવે 1s2 લખવું એની કરતા ખાલી શું લખી દેવું? હિલિયમ. 1s2 લખવાની જરૂર છે નહીં. એવી રીતના તમે નિયોનની ઇલેક્ટ્રોન રચના લખો. નિયોન કેટલામું? 10મું. એનું ઇલેક્ટ્રોન રચના તમે લખો તો શું થાય? 1s2 2s2 એટલે 2 ને 2 4, પછી 2s પછી કઈ આવશે? 2p 2p6 એટલે 2 ને 2 4 ને 10 થઈ ગયા. તો જો એટલી ઇલેક્ટ્રોન રચના હોય તો એટલી બધી લાંબી ન લખવી તમારે, તો ખાલી શું લખી નાખવાનું? નિયોન. ઉદાહરણ એક જોઈએ. બીજું ઉદાહરણ લઈએ આપણે સોડિયમ. કે ભાઈ સોડિયમ કેટલામું તત્વ? 11મું તત્વ. એની ઇલેક્ટ્રોન રચના તમે લખો પહેલા. તો 1s2 2s2 બરાબર, 2 ને 2 4, પછી 2s પછી કઈ આવશે? 2p6 એટલે 2 ને 2 4 ને 10, પછી 2p પછી કઈ આવશે? 3s. 3s માં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 11 છે, 10 થઈ ગયા એટલે 3s માં 1 ઇલેક્ટ્રોન આવશે. હાલો, જો એટલી લાંબી ઇલેક્ટ્રોન રચના તમારે ન લખવી હોય તો સોડિયમ 11મું છે, તો એની આગળ નિષ્ક્રિય તત્વ કયું આવે? તો કે 11 કરતા ઓછો પરમાણુ ક્રમાંક ધરાવતું હોય. તો 11 કરતા ઓછો પરમાણુ ક્રમાંક કોણ ધરાવે? નિયોન. કેટલા? તો કે 10. તો જો 10 કેટલા થાય? તો કે અહીંથી અહીં સુધી આ 10 છે, કારણ કે જો 1s2 2s2 2p6 આ કોની ઇલેક્ટ્રોન રચના છે? નિયોનની. તો આની એટલાની જગ્યાએ તમારે શું લખી નાખવાનું? નિયોન. વધ્યું શું? તો કે 3s1. તો આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? સોડિયમની. કેવી? તો કે નિષ્ક્રિય વાયુ કોર સાથેની ઇલેક્ટ્રોન રચના. તો આ રીતના આપણે ઇલેક્ટ્રોન રચના છે એ ટૂંકમાં લખી શકીએ, અને આને એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કહેવાય. બાહ્યતમ એટલે કે છેલ્લી કક્ષક આવે. જો બાકી બધી અંદર છે એ નિષ્ક્રિય વાયુમાં આવી જાય, એટલે કે એને શું કહેવાય? એ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના. બરાબર, હજી આપણે એક ઉદાહરણ જોઈએ. ત્રીજું તત્વ આપણે લઈએ ઝીંક લઈએ. તો કે ઝીંકનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 30. બરાબર, તો આપણે હવે એની પહેલા સાદી ઇલેક્ટ્રોન રચના લખીએ ઝીંકની. તો કે 1s2 2s2 2p6 3s2 કેટલા છે? 1 2 3 4 4 ને 6 10 ને 2 12, આપણે 30 છે એટલે 3p6 એટલે 18. પછી શું આવશે? 4s2 કેટલા છે? 1 2 3 4 4 ને 6 10 10 ને 2 12 12 ને 6 18 18 ને 2 20 એટલે 4s પછી કઈ આવશે? 3d. તો 3d માં કેટલા આવશે? 10 એટલે થઈ ગયા 30. બરાબર, તો જોવાનું ઝીંક કેટલામું તત્વ છે? 30મું. તો એની આગળ નિષ્ક્રિય તત્વ કયું આવે?
તો કે જેનો પરમાણુ ક્રમાંક 30 કરતા ઓછો હોય ઈ. તો 30 કરતા ઓછો પરમાણુ ક્રમાંક કોનો હશે? તો કે આર્ગોનનો. ક્રિપ્ટોનનો 36 છે. એટલે આગળ તમે કયું તત્વ મૂકી શકો? આર્ગોન. આર્ગોન કેટલામું તત્વ હશે? 18મું. તો 18 ઇલેક્ટ્રોન કાઢી નાખવાના. તો 1 2 3 4 4 ને 6 10 10 ને 2 12 12 ને 6 18 એટલી ઇલેક્ટ્રોન રચના નીકળી જાય. એટલે 18 આવી ગયું. વધ્યું હું? તો કે 4s2 3d10. તો આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? ઝીંકની. કેવી? નિષ્ક્રિય વાયુ કોર સાથેની ઇલેક્ટ્રોન રચના. બરાબર. હવે જોજો નવી એક વાત કે અહીંયા તમે કક્ષક જોવો ને તો પહેલા 4s છે પછી 3d છે. પણ આવી તમે જે આ લાંબી ઇલેક્ટ્રોન રચના લખો તો બરોબર જ છે. પણ આ તમે નિષ્ક્રિય વાયુ કોર સાથેની ઇલેક્ટ્રોન રચના જ્યારે તમે લખો ત્યારે હંમેશા કક્ષકનો ચડતો ક્રમ રાખવાનો. આ કેવો ક્રમ છે? પહેલા 4 છે પછી 3 છે. આ ઉતરતો ક્રમ છે. પણ હંમેશા ક્રમ કેવો રાખવાનો? ચડતો ક્રમ રાખવાનો. તો તમે ચડતો ક્રમ લખો પહેલા કોને લખવાની? 3d ને. એટલે અહીંયા આવું થશે આર્ગોન 3d10 અને 4s2. એટલે આ ઇલેક્ટ્રોન રચનાની હાચી. જો આ હાચી જ કહેવાય પણ હકીકતમાં લખવાની રીત એની આ છે. જો આ લાંબી લખો તો આમ લખવાનું, તો 4s3d એમ જ લખવાનું. પણ તમે નિષ્ક્રિય વાયુ કોર સાથેની ઇલેક્ટ્રોન રચના લખો તો હંમેશા કક્ષકનો ક્રમ છે ચડતો રાખવાનો. કારણ કે 4 એટલે એની છેલ્લી થઈ, વધુ મૂલ્ય એટલે છેલ્લું શું, અને 3 મૂલ્ય અંદર આવે કારણ કે પેલા 3 આવે પછી શું આવે? 4. એટલે કે હંમેશા ચડતો ક્રમ રાખવાનો. તો આ ઝીંકની શું થઈ? નિષ્ક્રિય વાયુ કોર સાથેની ઇલેક્ટ્રોન રચના. તો આ રીતના તમે ઇલેક્ટ્રોન રચના છે એ લખી શકો. એવી જ રીતના આપણે હજી એક ઉદાહરણ લઈએ 2-3. આપણે 40 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોની ઉદાહરણ લઈએ કે જે તત્વ છે એ 40 પરમાણુ ક્રમાંક ધરાવે. કેટલું? 40. બરાબર. તો હવે એની ઇલેક્ટ્રોન રચના આપણે લખો તો આપણે 1s2 2s2 2p6 3s2 3p6 3p પછી 4s2 4s પછી 3d10 3d પછી 4p6 ગણી લેવાના ઇલેક્ટ્રોન. 1 2 3 4 4 ને 6 10 10 ને 2 12 12 ને 6 18 18 ને 2 20 20 ને 10 30 30 ને 6 36 એટલે હજી 4 ઘટે. 4p પછી કઈ આવશે? 5s. 36 ને 2 38 હજી 2 ઘટે તો 5s પછી કઈ આવશે? 4d. 4d માં કેટલા આવશે? તો કે 2. તો કે ગણી લો તમે 1 2 3 4 4 ને 6 10 10 ને 2 12 12 ને 6 18 ને 2 20 ને 10 30 30 ને 6 36 36 ને 2 38 38 ને 2 40. બરાબર. તો જો હવે આપણે નિષ્ક્રિય વાયુ કોર સાથેની ઇલેક્ટ્રોન રચના લખવી. તો હવે કઈ રીતના લખશું આપણે? તો કે પરમાણુ ક્રમાંક કેટલો છે? 40. તો હવે આપણે કયું નિષ્ક્રિય વાયુનો ઉપયોગ કરશું? તો કે જેનો પરમાણુ ક્રમાંક જે નિષ્ક્રિય વાયુનો પરમાણુ ક્રમાંક 40 કરતા ઓછો હોય. તો એવું નિષ્ક્રિય વાયુ કયું છે જેનો પરમાણુ ક્રમાંક 40 કરતા ઓછો? તો કે 36. કયું? તો કે ક્રિપ્ટોન. તો અહીં આગળ શું લખવાનું? ક્રિપ્ટોન. તો ક્રિપ્ટોન કેટલામું? તો કે આપણને ખબર છે 36મું. તો 36 કાઢી નાખવાના. 1 2 3 4 4 ને 6 10 10 ને 2 12 12 ને 6 18 18 ને 2 20 20 ને 10 30 ને 6 36 એટલી રચના નીકળી જાય. હાલો તો વધ્યું હું? તો કે 5s2 અને 4d2. પણ મેં કીધું એમ કે કક્ષકનો ક્રમ હંમેશા ચડતો રાખવાનો. અહીંયા 5 છે, અહીંયા 4 છે. હવે તમારે ચડતો ક્રમ કરવાનો છે. ચડતો ક્રમ લખવો. તો તમે ચડતો ક્રમ લખો આવું થશે. ક્રિપ્ટોન પહેલા ક્રિપ્ટોન આવશે પછી ચડતો ક્રમ લખો પહેલા ઓછું હોય આવે કઈ આવશે? 4d2 અને 5s2. તો આ એની રચના નિષ્ક્રિય વાયુ કોર સાથેની ઇલેક્ટ્રોન રચના થઈ. એટલે કે તમારે આવી આખી લાંબી રચના લખવી પડે નહીં. આવું તમને એ માટે શીખવાડું છું કારણ કે આગળ આપણે જે ભણવાનું છે એ આવર્તમાં તત્વોનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવ્યું, આવર્તમાં તત્વોને કઈ રીતે ગોઠવવામાં આવ્યા, તો એની ઇલેક્ટ્રોન રચનાને આધારે ગોઠવવામાં આવ્યા. જ્યાં સુધી તમને આ ઇલેક્ટ્રોન રચના નહીં આવડે ત્યાં સુધી આવર્તમાં તત્વોને કેમ ગોઠવેલા છે એ ખબર પડશે નહીં. એટલે હજી એકવાર તમે ધ્યાનથી ભણી શકો છો, ઉદાહરણ આપી શકો છો. હવે આપણે
પછી બે ત્રણ ઉદાહરણ લઈએ, બરાબર? લાંબી ઇલેક્ટ્રોન રચનાવાળા તત્વોના ઉદાહરણ લઈએ. આ બધા તમારે લખતા જવાના છે તમારી બુકની અંદર. આપણે 50 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોનું ઉદાહરણ લેવાનું છે, જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 50. તો તમે એની ઇલેક્ટ્રોન રચના લખો મિત્રો, તો જોજો 1s2 2s2 2p6 3s2 3p6 4s2, બરાબર? 4s પછી શું આવશે? 3d 3d10, પછી આવશે 4p6, પછી આવશે 5s2. હાલો ગણી લેવાના. 1 2 3 4, 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 2 20, 20 ને 10 30, 36 37 38 જ છે. પણ હજી આપણે 12 ઘટે, કારણ કે આપણી પાસે 50 પરમાણુ ક્રમાંક છે, 50 ઇલેક્ટ્રોન છે, બરાબર? હાલો તો 5s પછી શું આવશે? 4d10. એટલે અહીં સુધી કેટલા છે? થા 38, 38 ને 48 થઈ ગયા. ફરી એકવાર ગણો. 1 2 3 4, 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 2 20, 20 ને 10 30, 36 37 38 અને 48 છે. હજી 2 ઘટે, તો 4d પછી કઈ આવશે? 5p. 5p માં કેટલા ઇલેક્ટ્રોન આવશે? તો કે 2. હાલો રેડી? આ એની લાંબી ઇલેક્ટ્રોન રચના થઈ, સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના. આપણે લખવાની છે નિષ્ક્રિય વાયુ કોર સાથેની ઇલેક્ટ્રોન રચના. તો આપણો નિયમ શું છે કે જેટલામાં પરમાણુ ક્રમાંક હોય એની કરતા ઓછો પરમાણુ ક્રમાંક ધરાવતું નિષ્ક્રિય વાયુ તત્વ છે એ લખવું પડે. તો કઈ પરમાણુ ક્રમાંક 50 છે, તો આપણે નિષ્ક્રિય વાયુ કયું લખી શકીએ? જેનો પરમાણુ ક્રમાંક 50 કરતા ઓછો હોય. તો 50 કરતા ઓછો પરમાણુ ક્રમાંક જો અહીં જેનમ 56 છે એટલે વધી જાય, એટલે કયું મૂકી શકશું આપણે? ક્રિપ્ટોન. તો અહીં આપણે કયું તત્વ મૂકશું? ક્રિપ્ટોન. ક્રિપ્ટોન કેટલામું? 36મું. તો ક્રિપ્ટોનની ઇલેક્ટ્રોન રચના છે એટલે કાઢી નાખવાની. તો 36 સુધી કાઢી નાખો તમે. તો 1 2 3 4, 4 ને 6 10 ને 2 12 ને 6 18 20 30 ને 36, એટલી રચના છે ક્રિપ્ટોનની થઈ, એટલે એટલી નીકળી ગઈ. વિધું હું? તો કે 5s2 4d10 અને 5p2. પણ હવે આમાં શું કરવાનું? તો કે ચઢતો ક્રમ ગોઠવો. તો હવે આનો ચઢતો ક્રમ તમે ગોઠવો. તો હવે જો 4d પહેલા લઈ લો, એટલે 4d 5s ને 5p થઈ ગયું. એટલે શું આવશે અહીંયા? ક્રિપ્ટોન. પહેલા હું લખ્યું? 4d10, પછી ક્રમમાં આવશે 5s અને પછી 5p, પછી ક્રમમાં રાખવાનું પાછું s p d f m. પહેલા s બે રેખા હોય તો પહેલા s આવે ને પછી p આવે, પછી ભલે બે પાંચમું હોય, બરાબર? પછી p પછી d f m. હાલો તો આ એની ઇલેક્ટ્રોન રચના થઈ 50 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોની, બરાબર? એવું જ આપણે એની કરતા લાંબુ એક ઉદાહરણ લઈએ. કે પરમાણુ ક્રમાંક 60 ધરાવતું તત્વ છે, કે જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 60. હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીએ, બરાબર? ચાલો 1s2 2s2 2p6 3s2 3p6 4s2, બરાબર ને? 4s પછી 3d10 4p6 5s2 4d10. ગણી જોવાના ઇલેક્ટ્રોન. 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 2 20, 20 ને 10 30, 30 ને 6 36, 36 ને 2 38, 38 ને 48. હજી આપણે 12 ઘટે, 60 છે, બરાબર? એટલે 4d પછી શું આવશે? 5p6. હજી 6 ઘટે એટલે 6s2. હજી 4 ઘટે એટલે f માં કેટલા આવશે? 4f4 આવશે. તમે ઇલેક્ટ્રોન ગણી જુઓ મિત્રો ફરી એકવાર. અહીંથી ગણો, અહીંથી ગણો. 1 2 3 4, 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 2 20, ને 10 30, 36 38 48, 48 ને 6 56, 55 56 અને 56 ને 4 60, એટલે 60 થઈ ગયા. હાલો તો હવે આપણે નિષ્ક્રિય વાયુ કોર સાથેની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આપણે અહીંયા 60 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ છે, તો અહીંયા નિષ્ક્રિય વાયુ કયું મૂકી શકીએ? તો કે જેનો પરમાણુ ક્રમાંક 60 કરતા કેવો હોય? ઓછો. તો જો ફ્રાન્સિયમ 86 છે એટલે નહીં આવે.
એટલે કયું આવશે? ઝેનોન. કારણ કે 60 કરતા ઓછું 56 છે એટલે આપણે શું લખશું? ઝેનોન 56. હાલો તો 56 પેલા ઝેનોન ની રચના કાઢી નાખો. તો 56 કાઢવાના 1 2 3 4 4 ને 6 10 10 ને 2 12 12 ને 6 18 ને 2 20 ને 10 30 બરાબર. 30 ને 36 37 38 48 ને 6 56 એટલે એટલું નીકળી ગયું મિત્રો બરાબર. તો વધુ હું 6s2 4f4. તો હવે આને ચડતા ક્રમમાં ગોઠવો તમે તો આવું થાય. ઝેનોન પેલા શું આવશે? 4f4 અને 6s2. તો આ એની નિષ્ક્રિય વાયુ કોર સાથેની ઇલેક્ટ્રોન રચના થઈ બરાબર. તો આવી રીતના તમે વિવિધ પ્રકારના ઉદાહરણ છે એ તમે તમારી નોટબુકની અંદર લખી શકો મિત્રો. અને એક છેલ્લું ઉદાહરણ આપણે જોઈએ. આપણે ઝેનોન ની ઇલેક્ટ્રોન રચના લખીએ કે ભાઈ ઝેનોન 56મું તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના લખો. તો હાલો આપણે નિયમ મુજબ લખો. તો કે 1s2 2s2 2p6 3s2 3p6 પછી 4s2 3d10 4p6 5s2 ગણી લેવાના ઇલેક્ટ્રોન 1 2 3 4 10 12 18 20 30 36 અને 38 હજી ઘટે 5s પછી 4d10 48 પછી 4d પછી 5p6 એટલે 56 થઈ ગયા. હાલો હવે આપણે એની નિષ્ક્રિય વાયુ કોર સાથેની ઇલેક્ટ્રોન રચના લખવી. તો ઝેનોન છે એ કેટલામું છે? તો કે 56મું તત્વ છે. તો આગળ હવે કયું નિષ્ક્રિય તત્વ આપણે અહીંયા મૂકી શકીએ? તો કે જે નિષ્ક્રિય તત્વનો પરમાણુ ક્રમાંક 56 કરતા ઓછો હોય. જો 56 વાળું ન મૂકી શકાય હો, કારણ કે એની તો રચના છે. તો 56 કરતા ઓછો પરમાણુ ક્રમાંક કોનો છે? તો કે ક્રિપ્ટોન. એટલે ક્રિપ્ટોન મૂકવું પડે. ક્રિપ્ટોન કેટલામું? 36મું. તો ક્રિપ્ટોન ની રચના સુધીનું આપણે નથી લખવાનું. તો 36 પહેલા આપણે જોવા પડશે ને. તો 1 2 3 4 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20 ને 30 ને 36 એટલે એટલું નીકળી જશે. હવે વધુ હું 5s2 4d10 અને 5p6 રેડી. હવે આને ક્રમશઃ ગોઠવી દો તમે. ક્રિપ્ટોન પહેલા હું લખશો તમે? 4d10 પછી 5s2 અને પછી 5p6 એટલે આ થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના ઝેનોન ની મિત્રો. એટલે આ રીતના ઉદાહરણ એક આપણે 4f કક્ષક વાળાનું પણ ઉદાહરણ લઈએ. છેલ્લું ઉદાહરણ બરાબર આપણે લઈએ 60 પરમાણુ ક્રમાંક વાળું આપણે જોયું. આપણે લઈએ 85 પરમાણુ ક્રમાંક ધરાવે અથવા તો આ 85 રાખીએ કે ભાઈ પરમાણુ ક્રમાંક 85 છે એવા તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો. તો પહેલા આપણે આ નિયમ મુજબ લખવાની છે. તો નિયમ મુજબ તમે લખો તો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4p6 પછી 5s2 પછી 4d10 5p6 6s2 4f14 ગણી લેવી પહેલા બરાબર. તો 1 2 3 4 4 ને 6 10 10 ને 2 12 ને 6 18 ને 2 20 ને 10 30 ને 36 38 48 56 56 56 ને 2 56 56 ને 4 60 ને 10 70 એટલે 15 ઘટે.
એટલે અહીં સુધી 70 શોધો, યાદ રાખજો અહીં સુધી 70 શોધો. હાલો 4f પછી કયા આવશે 5d10 એટલે 80 થઈ ગયું. હજી કેટલા ઘટે 85 એટલે 5 ઘટે. 5d પછી શું આવશે 6p5. હાલ તો આ થઈ ગઈ 85 પરમાણુ ક્રમાંક ધરાવે એવા તત્વોની ઇલેક્ટ્રોન રચના. બરાબર. તો હવે આપણે નિષ્ક્રિય વાયુ કોર સાથેની ઇલેક્ટ્રોન રચના લખવી છે. તો 85 પરમાણુ ક્રમાંક ધરાવે છે તો એની આગળ આપણે કેવું તત્વ મૂકી શકીએ? અહીંયા કયું નિષ્ક્રિય તત્વ કે જેનો પરમાણુ ક્રમાંક 85 કરતા ઓછો હોય? તો રેડોન છે 86 છે એટલે રેડોન નો આવે. તો કયું આવે? તો કે ઝેનોન આવે. તો અહીં તમે ઝેનોન લખી શકો. ઝેનોન કેટલામું છે? તો કે 56. તો 56 સુધીની ઝેનોનની રચના આવે એટલી નથી લખવાની આપણે, તો એકલા ગણી લઈએ. 1 2 3 4 4 ને 6 10 ને 2 12 ને 6 18 20 30 36 38 38 ને 48 48 ને 6 56 એટલે અહીં સુધીની રચના છે એ લખવાની નથી. બરાબર. તો હવે વધ્યું શું? 6s2 4f14 5d10 6p5. રેડી? હવે તો કે આને ક્રમમાં ગોઠવો. તો કે અહીંયા તો ઝેનોન, હવે આને ક્રમમાં ગોઠવો. પહેલા કયા આવશે? 4 નાનામાં નાનું 4f14 પછી 4f પછી 5d 5d10 અને પછી હતું એમને 6s2 અને 6p5. તો આ એની નિષ્ક્રિય વાયુ કોર સાથેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના થઈ. તો આવી જ રીતના તમે 118 તત્વોની રચના છે તમને લખવાની કીધી હોય તો આવડે? તો કે યસ. બરાબર. વ્યવસ્થિત સમજી અને તમારે લખવાનું છે. તો આજે આપણે જોયું નિષ્ક્રિય વાયુ કોર સાથેની રચના એ માટે મિત્રો કે આવતીકાલના લેક્ચરમાં આપણે આવર્તમાં તત્વોનું વર્ગીકરણ કઈ રીતના કરેલું છે એ આપણે જોવાનું છે. ખૂબ જ અગત્યનો ટોપિક છે, થોડોક અઘરો છે પણ આપણે ખૂબ સરળ બનાવશું. તો આજનો લેક્ચર આપણે આ પૂરતો રાખીએ. તમારે હોમવર્કની અંદર શું કરવાનું છે તો એ કહી દઉં કે 1 થી 30 તત્વો 1 થી 30 1 થી 30 તત્વોની નિષ્ક્રિય વાયુ કોર સાથેની ઇલેક્ટ્રોન રચના છે એ તમારે હોમવર્કમાં લખવાની છે. 1 થી 30 તત્વોની નિષ્ક્રિય વાયુ કોર સાથેની ઇલેક્ટ્રોન રચના હોમવર્કમાં લખવાની છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર મિત્રો.